દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તો નાના ભૂલકા વિદ્યાર્થીઓના વાલીગણ પણ ખાસ ઉપસ્થિત રહી આ ઉજવણીના સહભાગી બન્યા હતા. મહુવા શહેરની ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો તો વાલીગણ પણ આ ઉજવણીના સહભાગી બન્યા હતા. શાળાઓ દ્વારા વિવિધ ખાસ દિવસોની ઉજવણી થતી હોય છે. તો શાળાઓ દ્વારા વિવિધ પર્વને લઈ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પડે તેવી પ્રવૃત્તિ પણ કરાતી હોય છે. ત્યારે ગણતરીના દિવસોમાં જ હોળી અને ધૂળેટી પર્વ આવનાર છે. શાળાઓમાં હોળી ધૂળેટી પર્વને લઈ જાહેર રજાઓ રહેતી હોય છે. જાહેર રજાઓના હિસાબે આ હોળી ધૂળેટી પર્વની ઉજવણી શાળાઓમાં અગાઉથી જ થઈ જતી હોય છે. ત્યારે મહુવા શહેરની શ્રેષ્ઠ પ્રી પ્રાઇમરી સ્કૂલ ગુરુ ગ્લોબલ સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટી સેલિબ્રેશનનું એટલે કે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી શાળાના બાળકો તો બાળકોના વાલીગણ અને સ્કૂલ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મેઇન તો મારા બાળકને કોઈ દિવસ મેં છૂટો નહોતો પાડ્યો, પણ એ ઘર જેવું એટમોસ્ફિયર મળતા એને વધારે મજા આવે છે અને એને ઘર જેવું વાતાવરણ મળે છે. અને બધા કેટલા બધા પ્લેસના રમકડા છે એટલે એને રમવાની પણ મજા આવે છે અને બધા ટીચરનો સપોર્ટ પણ સારો છે એટલે એને પ્રોબ્લેમ નહીં આવે. આગળ જતાં એડમિશન લેવું હશે તો પણ મારે વાંધો નહીં આવે. એક ફેસ્ટિવલની અહીંયા અલગ અલગ રીતને સેલિબ્રેશન કરાવે છે અને અલગ અલગ પ્રેક્ટિસ કરાવે છે. કલર તો હોળી આવે છે તો કલરથી એની હોળી રમાડી છે એટલે છોકરાઓને મજા બધા સેલિબ્રેશનનું ખબર પડે છે કે કયો કયો ફેસ્ટિવલ આવે છે એમાં શું કરવાનું હોય. ધૂળેટી પર્વની ઉજવણીને લઈ ગુરુ ગ્લોબલ સ્કૂલ સંચાલકો દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરાઈ હતી. શાળા કમ્પાઉન્ડમાં વિવિધ રંગની વેરાયટીઓ, ફૂલો, નિત નવી પિચકારીઓ, પાણીના ટબ તો બાળકો માટે ખાસ સેલ્ફી પોઈન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ શાળા પરિવાર દ્વારા બાળકો માટે જ્ઞાન ગમ્મતની વ્યવસ્થા સાથે જલપાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્કૂલ બહુ સરસ છે, બધાને મજા આવે છે, છોકરાઓને ઘર જેવું લાગે છે અને છોકરાઓને સરખી રીતના સાચવે છે, રમાડે છે, બહુ સરસ છે ને હોલી સેલિબ્રેશન પણ બહુ સરસ કર્યું છે. છોકરાઓને ખૂબ મજા આવે છે. ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા 1 મહિના સુધી ફ્રી ક્લાસીસ ચલાવવામાં આવ્યા હતા. તો આજથી જ ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, LKG, UKG માં આપના બાળકોને પ્રવેશ મેળવવા ગુરુ ગ્લોબલ સ્કૂલનો નંબર 9998117311 પર આપ સંપર્ક કરી શકો છો. ભાર વગરનું ભણતર એટલે કે બુક ફ્રી સ્ટડીઝ. સ્કૂલની દરેક દિવાલ સિલેબસ પ્રમાણે પેન્ટ કરેલી, અત્યાધુનિક પદ્ધતિથી શિક્ષણ આપતી મહુવાની એકમાત્ર શ્રેષ્ઠ શાળા ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ, ગાંધીબાગની પાછળ વૃંદાવન એપાર્ટમેન્ટની સામે. મોબાઈલ નંબર 9998117311. તો આપના બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો. મહુવા શહેરની એકદમ મધ્યમાં.
મહુવા શહેરની નાલંદા પ્રાથમિક શાળા ખાતે કૃતિ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો ખાસ શ્રી ખીમનાથ મહાદેવના મહંત પૂજ્ય ભગત બાપુ ઉપસ્થિત રહી અને આશીર્વચન આપ્યા હતા. મહુવા શહેરની નાલંદા પ્રાથમિક શાળા ખાતે કૃતિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ એકથી એક ચડિયાતી કૃતિઓ બનાવી પ્રદર્શિત કરી હતી. શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષના અંતમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરાતા હોય છે અને આવા કાર્યક્રમો થકી જ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર શ્રી નાલંદા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નાલંદા પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલ વિવિધ કૃતિઓને પ્રદર્શિત કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આશીર્વચન આપવા પૂજ્ય ભગત બાપુ આવી પહોંચ્યા હતા અને આ કૃતિ પ્રદર્શનને પૂજ્ય ભગત બાપુના શુભ હસ્તે રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભગત બાપુ અને મુખ્ય મહેમાનશ્રીઓમાં જીતેનભાઈ પંડ્યા, જતીનભાઈ જોશી સહિતના આમંત્રિતોનું શાળા પરિવારના પ્રમુખશ્રી અને આચાર્યએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. શ્રી નાલંદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકથી એક ચડિયાતી કૃતિ, વૈજ્ઞાનિક ઢબે તો ગ્રામ્ય વિસ્તારોને અનુકૂળ કૃતિ, 21મી સદીને અનુરૂપ કૃતિ, આવી અલગ અલગ અચંબિત કરી દેતી કૃતિઓ બનાવી હતી. તો શ્રી નાલંદા પ્રાથમિક શાળા દ્વારા વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ, વિવિધ કાર્યક્રમોમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાદ પૂજ્ય ભગત બાપુ અને મહેમાનશ્રીઓએ કૃતિ પ્રદર્શન નિહાળ્યું હતું. આ કૃતિ પ્રદર્શન કાર્યક્રમને લઈ શ્રી નાલંદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ ત્રિવેદી, શાળાના આચાર્ય કેતન કુમાર ત્રિવેદી અને શાળા પરિવારના શિક્ષકગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો. શાળા અને શિક્ષણને લઈ પૂજ્ય ભગત બાપુએ શું કહ્યું તે પણ જોઈએ. દાદા કહેતા કે નાનકડું મંદિર છે તારું જ ઘર હોય. એમાં નાનકડી એવી શાળા છે, પણ એવું લાગ્યું કે આપણી શાળા છે, એવો ભાવ અહીંયા જાગ્યો. જીતનભાઈ મને વાત કરી, બાપુ મધ્યમ તો આવે છે, પણ એનાથી પણ નાના વર્ગના લોકો આ સ્કૂલમાં આવે છે. સાહેબશ્રી, હું તો અત્યારે સ્કૂલની દુનિયા એક મોટી દુનિયા બની ગઈ છે એજ્યુકેશન માટે, અને ઉદ્યોગનું પણ એક હબ થઈ ગયું છે. ધંધા માટે, બિઝનેસ માટે પણ એક પેલું થયું. વિદ્યા વેચાવા લાગી છે, વહેંચવાનું બંધ થઈ ગયું છે. વિદ્યા વેચાવા લાગી છે, વિદ્યા વહેંચવાનું બંધ થઈ ગયું છે. તો વિદ્યા જ્યારે વેચાવાની શરૂ થાય ત્યારે એમાં ઘણા અવગુણો આવતા હોય છે, અને વેચવાનું શરૂ થાય ત્યારે એમાં ગુણો આવતા હોય છે.
બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.